हेलो मित्रों, મારું નામ એડવોકેટ પ્રવીણ છે અને આજે લો જ્ઞાન ગુજરાતમાં એક નવા વિષય સાથે આજે ઉપસ્થિત થયા છીએ। આજનો જે આપણો ટૉપિક જે છે કે સ્ક્રીનશોટ જે પુરાવા તરીકે માન્ય છે, તો હું કહીશ કે હા તે માન્ય છે, પરંતુ સીધા નથી। એટલે કે કાયદેસરની સ્થિતિ કે ભારતીય પુરાવો અધિનિયમ મુજબ સ્ક્રીનશોટ ઇલેક્ટ્રોનિક્સ પુરાવો ગણવામાં આવે છે। બીજું, ક્યારે સ્ક્રીનશોટ માન્ય ગણાય છે, તો એ બાબતે પણ હું તમને સ્પષ્ટ જણાવીશ કે સ્ક્રીનશોટ સાથે સેક્શન 65B સર્ટિફિકેટ જોડેલું હોય। સેકન્ડ, મૂળ ડિવાઇસ મોબાઈલ કે લેપટોપ કે અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમ હાજર રાખવામાં આવેલ હોય। ત્રીજું, કે સ્ક્રીનશોટ એડિટિંગ ન હોવું જોઈએ। ચોથું, મોકલનાર અને રિસીવર એ બંને સાબિત થવા જોઈએ। અને છેલ્લું છે તારીખ, સમય અને સંદર્ભનું એ રજૂ હોવું જોઈએ। હવે સ્ક્રીનશોટ ક્યારે નામંજૂર થાય છે, તો સ્ક્રીનશોટ 65Bનું સર્ટિફિકેટ જોડેલ ના હોય તો એને નામંજૂર કરવામાં આવે છે। એમાં કોઈ સ્ક્રીનશોટમાં કાપ કૂપ કે એડિટ થયેલું બિલકુલ ના હોવું જોઈએ। ત્રીજું, કે ફોરવર્ડેડ અથવા સોર્સ અજાણ હોય અને માત્ર પ્રિન્ટ કાઢીને જે રજૂ કરેલી હોય તો આવા સંજોગોમાં સ્ક્રીનશોટ અમાન્ય ગણવામાં આવે છે। તો મિત્રો, સ્ક્રીનશોટના બી આ પ્રમાણેના નિયમો હોય છે, જે ધ્યાનથી રાખજો અને કાયદા જાણો। ધન્યવાદ।